જૂનાગઢ જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો। શિયાળુ વાવેતર અને ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। ખાતર માટે વેપારીઓને ત્યાં ખેડૂતોની લાઇન જોવા મળી। દરેક ગ્રાહકને ખાતર મળી રહે તે માટે મર્યાદિત માત્રામાં ખાતર અપાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીએપી ખાતરની અછતને લઈને ઘઉં, ચણા, ધાણા સહિતના વાવેતરમાં મોડું થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। સમયસર ડીએપી ખાતર ન મળે તો સીઝન નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 1 મહિનાથી ખાતરની અછત થતા વેપારીઓ અને આગેવાનોએ સરકારને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। સવારથી સાંજ સુધી ખેતીકામ કરે અને રાત્રે ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। અત્યારે ખેડૂતને વાવેતરની સિઝન છે એટલે શોર્ટેજ છે, એટલે ખેડૂતને જેમ બને એમ વધારે રાસાયણિક ખાતર મળે એવી સરકારશ્રીને મારી વિનંતી છે, જેથી ખેડૂતને ટાઈમસર ખેતી થઈ શકે અને ઘઉંનું કે જીરા, ધાણા, લસણનું વાવેતર થઈ શકે એવી મારી સરકારને વિનંતી છે। ખાસ કે પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતરની વધારે શોર્ટેજ છે એટલે એ મળે તો ખેડૂતને પૂરેપૂરો સંતોષ થાય, મારી દ્રષ્ટિએ એવું લાગે છે। શિયાળામાં શિયાળુ પાકની સિઝન ચાલે છે। અત્યારે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। અમારે સવારથી સાંજ સુધી ખેતરે કામકાજમાં તે બધો ટાઈમ વયો જાય છે અને રાતના ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે છે, તો પણ પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। જો આ રીતની પોઝિશન રહે તો શિયાળુ પાક અમારે ફેલ થાય અને આ જ વસ્તુ અત્યારે તમે જોવા જાવ તો શિયાળા પાકની અત્યારે સિઝન છે, પછી ઉનાળા પાકમાં તમે શિયાળુ પાકનું લેવા જાવ તો એ વસ્તુ પોસિબલ બને નહીં। તો સરકારશ્રીને મારી એવી પ્રાર્થના છે કે તમે વહેલી તકે આ પ્રશ્નનો સોલ્યુશન કાઢો। ખેડૂને એક ડીએપી થી માંડીને યુરિયા થી માંડીને એટલી બધી ભીડ છે કે ખેડૂને અત્યારે વાવેતર કરવું તો ક્યાંય પણ જગ્યાએ ખાતર મળતું નથી અને ખાતર મળે તો 2 થેલી 3 થેલી આપે તો 2 થેલી એ કેટલું વાવેતર થાય? વીઘે 1 થેલી ખાતર ઓછામાં ઓછું નાખવું પડે। તો મારું કહેવાનું એવું થાય કે આ સરકાર છે એ આજે કેટલા વર્ષથી આ બૂંગા મારે છે કે કોઈ પણ ખેડૂને હું દુઃખી નહીં થવા દઉં, કોઈ ખેડૂને પણ હું કાંઈ કોઈ પણ બાબતની કાંઈ પણ પાણીથી માંડીને કોઈ પણ બીજી સમસ્યા હોય। બીજા નંબરની અંદર અત્યારે મજૂરી એટલી બધી મજૂરી નથી મળતા ને એટલી બધી મજૂરી હાલે છે કે એક વીણવાના 700 રૂપિયા લે, ભર ભરવાના 1000 રૂપિયા લે, બરોબર? તો મારે સરકારને આ ડબલ એન્જિન વાળી સરકારને એટલું કહેવાનું છે કે તમે એવા બૂંગા મારો છો કે ખેડૂને હું ઘેરે વાડીએ બેઠા છે ત્યાં હું ખાતર પહોંચાડી દઈ। તમારા ખેતરમાં પાક પાકે, તમારે વરસાદ પડે કે તમારે વાવાઝોડું થાય તોય વીમો પાકે।